વાગરા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રમજાન અને હોળી ધૂળેટી પર્વ શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરાઈ। ભરૂચના વાગરા પોલીસ મથકે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય હેતુ રમજાન માસ અને હોળી ધૂળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાની હતી। ઉક્ત બેઠકમાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD કુલતરિયાએ નેતૃત્વ સંભાળ્યું હતું। વાગરા સહિત આસપાસના ગામના સરપંચો, શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો। બધા તહેવારો કોમી ખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં મુસ્લિમ સમુદાય રમજાન માસની ઉજવણી કરી રહ્યો છે। આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે। આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે સર્વે સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।